વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? બધાને જો રજા છે આજે, નજરને કાંઈ ખાતે જવાનું નથી આજે. મિશ્રીબેન તો મામાને ઘરે ગયા છે, દેવાંશભાઈ તો સવારમાં જાગીને રમવા વહી ગયા છે. અને હું જો કામ કરતી હતી, નાસ્તો કરી લીધો છે અને બહારથી ગાડી ધોવે છે અને હું પાણીમાં જતી હતી. અને મશીન આપણું પણ ઘરે આવી ગયું છે. જો સિલાઈ મશીન છે મૂકી આવી હતી બાજુના ઘરે પણ લઈ આવીશું. ચાલો, જે અમારી ચેનલમાં નવા છે ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. ચાલો મળીએ આપણે કામ કરવા. જો આપણે ગાડીઓ બાડીઓ ધોઈ નાખ્યું છે બહાર ને એવું, આપણે થોડા નવરા થતા જાય છે. અને અત્યારે જો ઠાકોરજી હાટું ફ્રૂટ બધું લેવા જાવ છે, કારણ કે છે ને ફ્રૂટ ને એવું બધું ચાલો હું લઈ આવું ને પાછી આવીને પાછા મળીશું. ચાલો હું ફટાફટ જાઉં. દેવાંશને રમતો મૂકીને જવાનો છે, કારણ કે નકર હારે થાય એટલે એને છે ને અહીં આપણે ઘરે મૂકીને જવાનો છે. ફટાફટ જઈ આવું. ચાલો, આપણે જો બપોર થઈ ગયા છે ને બપોરના 12 વાગી ગયા છે, તો આપણે છે ને અત્યારે શું બનાવવાનું છે ખબર છે? મેથી પાણી બનાવવાનું છે અને રોટલા એને યારે બનાવવાના. પિંકુ જો રોટલા મળી છે બનાવવા, અને આ સાઈડ આપણે મેથી પાણી બનાવવાનું છે. તો એની માટે છે ને ટમેટાની ગ્રેવી લઈ લીધી છે, મેથી પાણી બનાવવાનું છે ફૂલ મોજ. પિંકુ ભેમરો પડ્યો, પિંકુ ભેમરો પડી ગયો. કેમેરામેન જલ્દી ફોકસ કર. ભેમરો પિંકુ ખાય, આપણે નહીં ખાતા. મારે કઈ નથી ખાવાનું. ભેમરો પડેલો આપણે નહીં ખાય. નજે જો સેવા પોસવા બેઠા છે, હમણાં આપણે બતાવીએ. ચાલો, જો સેવા પોસવા બેસી ગયા છે. 5 વાગી ગયા ને આપણે હું જો જાગી ગઈ, દેવાંશ પણ જાગી ગયો ને તો મેં ઉપર આવીને છે ને આંબલી દેવાંશને મીઠી આપી. એમ નહીં, જાગી ગઈ નહીં, એ એકવાર જાગી ગઈ ને પાછી હોઈ ગઈ બીજી વાર. એડિટિંગ થોડુંક બાકી હતું તો કરવું પડે ને, એટલે પાછી હોઈ ગઈ. હોય સવાર કરવા આવી તો પાછી હોઈ ગઈ. મિસ્ત્રી જો આજે મામા ઘરે વહી ગઈ છે ને, લેવા જવાની છે. નહીં આજ નહીં, કીધી પમદી ગઈ ને, પમદી ગઈ હવે આજે લેવા જવાની છે. આજ આપણે લઈ આવી. અને પિંકુ ગઈ છે રેડી કરવા. ઓર્ડર હતો પેલા કાબર કાકીને ઓર્ડર છે, તેની હારે ગઈ છે રેડી કરવા. અને અહીંયા ઉપર આવીને ત્યાં મીઠી આંબલી છે, આ ગળી આંબલી તો ઈ છે. તો હું ખાવા આવી ગઈ ઉપર. જો બધી આઈટમ છે, ડ્રેગન પણ છે, સીકુ પણ છે, પ્રસાદી છે. ચાલો તમે બધા ખાવા. દેવાંશભાઈ નીચે ઘા કર. શું ઘા કરે? નાખવા જો ને. હા નાખી દે. એટલે રીહમાં ઘા કર્યું એને. જો આ રીહદાર એટલો છે. કીનું પપૈયું ખાવું છે? દાડમના દાણા ખાવા છે? કીનું દેવાંશભાઈ રીહાણા છે, ક્યારે મને હમણાં ખાય કોને ખબર. હાલ તઈએ અને અજય છે ને નકરું ફ્રૂટ જ ખા કરશે. ખૂટશે ને ત્યાં સુધી. મિશ્રીને લઈ આવો તો બિચારી એ હોતે ને ખાય. મને ફ્રૂટ બહુ ભાવે. એવું છે. અને અજય છે ને બપોર છે હુવા નહોતા દેતા, કારણ કે ઘડીએ બાણું ખોલ બંધ કરતા હતા. કારણ કે એડિટિંગ કરવું હતું ને, તો ઘડીક થાય ને તો ઈ શાલ ને, ઘડીક થાય ને ઈ શાલ ને. દે આ દે મને દે તો ઈશા મને ખવરે. દેવાય આ કાબો મોઢેથી લઈ લેવો. બાને દે બટા, બાને દે. પેલા સાઈ જા આમ બાને દે. આખું મોઢું ભરી દે. ઈશા આવે મળવા જવાનું ઠેલા ભરે છે. ભરેલા જ છે. ભરેલા છે તો પછી તમે તેડવા આવી ને આવજો. એમ નહીં જાવા જો તેથી તેડવા આવજો ને. એમને દેહમાં રાખજો એટલે અમને કઈક મજા આવે. હમણાં દેહમાં જ જઈશ ઉપર. આમ જો મોઢું ફાડીને બેઠો ને દે. બસ ને લે. હા લે લે કેમ કેળું ખાવ શીખું ખવડાવતી હતી. દેવાંશ ને કેળો ખાવું ને એટલે દેવાંશે દીધું કેળો એ તારે લઈ લે. એમ બહુ પાકો છે. આ છોકરા જો ગાડીઓ આવે છે ને તો ધ્યાન નથી રાખતા. મંત્ર કેમ એમ કરે છો? ફૂલ રેકેટ રમતા નથી આવડતું. હાલ તને
તમે આવી જાવ કેટિંગમાં. આ મને રમાડો ને છોકરાઓ મને સસરું થાય શીખવાડો ને આ હજી તે પૂરું નથી કર્યું શીતલ કેટલુંક રહ્યું છે ક્યાર ની કેદું ની કરે છે જે નથી પૂરું થયું અને તું શું છે ને આ નવી પાછી નવું મોડેલ લઈ આવ્યું છે ધોળી રાત ને તું રૂમાલ ભરશો એવું છે અને અહીંયા કઈક બીજું થાય છે હે ઓલી નામે ભૂલાઈ ગયું કિરણ તું શું કરશો જો આ રમકડા બનાવે છે ઓલા કેવા દોરીના અલગે અલગ 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 કેટલાક છે હે ઓલામાં છે વકલે વકલ બતાવો ને ઓ બધા કલર ના જ છે જો મસ્ત મસ્ત કલર છે એક આમ હું શું કરી દઉં બનાવી દેશો ને બનાવી દે હા વળે તમને પૈસા દઈ દે હે અને આ છોકરા રમે છે ને આપણે વચ્ચે જવાનું છે આપણે રમાડે ને તો ભલે જમવા બોલાવે બધાય જાનમાં જમવા આવી જાય છો. ત્યાં આવ્યા હતા ને પણ કચરા પોતા મારવા નવરી ના હોય હાલો આપણે કચરા અમાર પોતા કવિતા કોઈ દી કચરા પોતા કરાવવાનું આવે કેમ કે હાલો આપણે કચરા પોતા કરશું અમે હું નવરાત્રી તમારા પોતા મારવા આવવા હા, તો આવવું પડે ને ક્યારેક ક્યારેક તો હાલો ઉઠીને अभी आरव और मनन खेल रहे हैं फुल ये देखो मारा गए ये देखो मारा गए साला ए मारू છે ફૂલ રેકેટ રમવાનું તો છોકરા ના રે આવો બા ને મમ્મી કરે છે ને શીરું હોય કે નહીં એમાં ઈશુ નવું કંઈક લઈને આવી મમ્મી જો આમળા ને એવું લઈને બેસી ગઈ છે આખાઈ નહીં કરવાની જામ આપે આ થોડી મમ્મી ની આમળા ને એવું લઈને બેસી ગઈ છે છોકરા ખાય એટલે ગોળી દેવી ને હળદર મીઠામાં હળદર મીઠામાં ને આમળા સેહત માટે બહુ સારા બહુ ખાય રે મિશ્રી બહુ હાલે સીઝન વળી છે પૂરી થઈ જવાની છે તો થોડાક આમળા લઈ લેવાય ને જી હા તમે થોડાક લઈ લેવાય ને તો હજી એમ જો આજ આપણો ભાખરી બનાવવાનો પ્રોગ્રામ છે પણ 2-3 પ્રકારની ભાખરી કદાચ બને તો બને જો કે અત્યારે પ્લાનિંગ તો હાલે છે 2-3 પ્રકારની ભાખરી બનાવવાની છે આપણે મૂળ ઉપર આધાર છે કે તો છે હા મૂળ હશે ને તો બનશે નકર નહીં બને એવું ઈશાનું કેવું છે સાદી ભાખરી નથી ખાવાની થતી આજે મૂળ હોય તો જ બને નકર ન બને પિંકો એને પૂછ્યું ભાખરી શા ભાખરી હાલ છે દોડશે હાલો નહીં 2-3 પ્રકારની ભાખરી અને ચા હારે ખાઈ નાખવાનું છે લીલા મરચાની ચટણી એન મજા એ આની આ ભાખરી પછી ગામડાના ચૂલા ઉપર બનેલી હોય ને તો આની મજા આખી અલગ થઈ જાય કા બા કેટલી ખવાઈ જાય બા 2-3 ખવાઈ જાય ને મને હશે ને હું સુરત હું દેહમાં જાઉં ને દેહમાં તો એક ભાખરી હાલે ને જગ્યાએ 2 ભાખરી હાલવા મળે ને આપણે ગામડે વહી જ જવું છે પ્લાનિંગ ફૂલ છે જો થોડોક સપોર્ટ મળી જાય ને યુટ્યુબમાં તો ફાઇનલ મારે ગામડે વહી જવાનું છે ખેલો નહીં એટલે મજાક નથી કરતો હું હાસી ને તું ભલાય રે હું મમ્મી વહી જાઉં કા મમ્મી તું આવી ને પછી હું મમ્મી એનો વ્લોગ બનાવશું વાડીએ જાવ ને જલસા ઠોકશું એની મારે બાને કહી દો વાડીને છેડો મેં જોયો છે ને બા વાડી ચેટો મને બતાવવા લઈ જાય મને પેલા લઈ જા ગાડી ઉપર પછી મને કહે છે આમલી હતી ને મને ઊભી રાખી આ બધી આપણી પણ હતી બીજા ની મને ક્યાં બધી આપણી મેં એમ કીધું એને જ ખબર ક્યાં આપણી વાળી નાખી તાતા ખારસાન ખૂણા સુધી 70 વાળી તી મને કે છે આવો આમ આ બધી આપણી છે હા તો પણ આપણી જ છે મેં કીધું આ બધી આપણા ભાઈઓની છે એમ તારે સમજવા ફેર થયો ઈશા મને તો ખબર જ છે મને ખબર જ નથી મને જોવા લઈ જાય ત્યારે વાડી બા હું નાનો હતો ત્યારથી વાડી આવું છું કે નથી આવતો તો તમે કેમ મને એમને આ બતાડી નહીં ખાલી આમને કરારમાં જઈને જો કરારમાં જઈને તે માજી ઘરે જઈ પછી બધાના ડાભોળામાં ખડિયા વીણતા જાય કા આવણીઓના વીણતા આવી એક પૂરી જાણે ખાણા મોકલી હોય કશું વાડા હવે ક્યાં ડાભોળો જ નથી ડાભોળો જ નથી થતો પહેલા બહુ થતા હતા બહુ મજા આવતી એ નાતા હતા ને તે આમ ગાર્ડન બેસી જતા ઘેર માં જાણ કે દવાથી રીટ હશે એ હો પાછા વયા આવશે
એટલે પેલા આપણી પાસે ગાડું બાડું બધું હતું હો. બધા પાસે પેલા હતું પણ પછી એવું ગયું બધું રાખતા. હજી એકવાર પાછું ગાડું એકવાર લેવું 100% છે. તમે લેજો મને લઈ જાઓ તું નહીં આવતી બાકી હું જાય છે હું બા નામ બધા આપણે રેહું કાબા એમાં નહીં બકતા ઈશે એકલી સુરત રહે હું મમ્મી ને બા વહી જશું એમ મને દે ગામડે તમે પણ એ ખેતીનું કામ આપણે ફાવે ઓછું એટલે આપણે રિસ્ક નહીં લેવાનું એવું ફાવે હું અહીંયા એટલે લગીના બૂટ પહેરી લેવાના એ ને પછી વહી જવાનું મજા આવ્યા કરે કપાસ ને એવું વીણતા આવડે કપાસ તો આપણે ન વીણવાનો હોય એમ નહીં મણવાડિયાથી એવું વીણા આવડે જવાનું હોય નીમતા થોડું થોડું ફાવે પણ વાઢવાનું કીધું હોય તો એક બે દિવસ રાખીને વાઢતા આવડે ત્યાંથી નવા કોટા ફૂટી જાય ને તો વાંધો નહીં પણ જવાનું છે ફાઇનલ છે જવાનું છે ફાઇનલ છે પછી બે લેવું પછી થોડોક કુદરત સપોર્ટ દઈ દઈ ને એટલે ફાઇનલ વહી જવું છે બે હું લઈ મમ્મી તું આય મમ્મી વાઈ મમ્મી નો દેવે એ ત્યાં શાહી ને દૂધ દેવી ને એટલે દોઈ જાય વાયદું કાઢી જાય કા મમ્મી આપણે રંભાબેન આવતા વાંચ્યું કરી જતા બધું કરી જતા ચાલો લઈ જઈએ દેશમાં હાલો મહિનો રહી આવી મહિને નથી જવું હા વહી જવાનું છે તને શું કરશે અહીંયા? બે નથી રાખ્યું મન તો ભેય નથી રાખવાની ભેય નથી રાખવાની ગીર ગાય રાખવાની છે કારણ બે રાખવાનું તો મારા પોત વાયદું કરવાનું તો વાર ક્યાં જાવું તે કરી નાખ. ના રે ના. રાખવાનું હોય ને અહીંયા તો હા. મને નો ફાવે ઈ બધું એવું તો તને ખબર નથી ગાયનો પોદળો કે ગાયનું ગૌમૂત્ર છે ને એની સ્મેલ લઈને લોકોને કેન્સર ને એવું બધું સારું થઈ જાય ફાવે નહીં ને આપણે જો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે ક્યાં બધા ગયો એટલે ભાખરીનો લોટ બંધાવવાનો તૈયાર થઈ ગયો છે ને 2-3 જાતની ભાખરી બનવાની છે બે તને બે ભાતની બને છે રિયલ પેબ્રિકા વાળી બને છે એક રિયલ ફેબ્રિકા તું પેલા બોલતા શીખી જા રિયલ ને આમ જો બંસી બેન ઢાકાણા છે એનું વાત કરો કેમ ને ઈ કે મને પેટમાં દુખવા મળે ભૂખ્યા ટમાટા આ રિયલ તમારે રિયલ પેબ્રિકા નું ને આ રિયલ ફેબ્રિકા વાળી ભાખરી બહુ મસ્ત ભાઈ લાલો બોલાઈ ગયું એવું રિયલ પેબ્રિકા આના પણ કાઢી નાખીએ ને રિયલ ફેબ્રિકા વાળી જો રિયલ ફેબ્રિકા મળી ગયું છે વાંધો નહીં હોશિયારી ખાઈ હોય એક જ રિયલ કરે. રિયલ ફેબ્રિકા ની ભાખરી ખાવી બધા આવી જાય બંસી બનાવી દો તારે રિયલ ફેબ્રિકા વાળી ભાખરી ખાવી છે લીંબુ આ કઈ પેબ્રિકા વાળી કરે લીંબુ લેવાનું છે. એ હા ઈ છે ને ઓરિજિનલ પેપ્રિકા વાળી હું બોલા જોતી તમે ભાગતા નહીં હો આમાં રેડ ચીલી આમાં શું કહેવાય રેડ ચીલી ને હા રેડ ચીલી નાખ્યું છે એની ભાખરી છે ઈશાસ બોલે હવે એ રેડ ચીલી નાખ્યું છે એમ કે મારે તમે જાઓ તો રિયલ ફેબ્રિકા બનાવવાનું અરે બોલાઈ ગયું તમે તો આદુ હવે આ ખાઈ ભાખરી દો બની જાય ને પછી આપણે મળવી તમને આગળ કઈ કઈ ભાખરી બનાવી જોવી હા એને ભાખરી બનાવી હતી લીંબુ ફૂલ વાળી કેવી ના. બની હતી પંચી? ફૂલી કી બંસી કેવી બની હતી કેવી બની હતી લીંબુ ફૂલ વાળી ભાખરી ફૂલી કી ફૂલી હતી રે દડા જેવી થઈ હતી લોટ એમાં એવું હતું લોટ ફાટી ગયો હતો લોટ તો ફાટી ગયો તો આપણો રોહડો નાનો ને 3 જણા ઊભા રહી ગયા સામા એ બની ગઈ છે 2 પ્રકારની ઈશા 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 આ રિયલ ફેબ્રિકા વાળી છે હામું જોતો અય ઈશા શરમાઈ ગઈ આ રેડ ચીલી વાળી છે ને આ મસાલા ભાખરી છે 2 જાતની ભાખરી બની ભાઈને આ ભાખરી ખાધી ને ભાઈ કે તીખી કેમ છે એમ હાલો બધા ખાવા બહુ મસ્ત ભાખરી બની છે જોયામાં જેવું લાગે છે હવે હું પણ ખાઈ લઉં શું ખાશો પંખો પંખો મને તાજ વાય છે તાજ વાય છે મને શું માલે પંખો ને આ મમ્મ તાલું છે મને દે ને મમ્મ એમ નથી ખાવું મારે આમ એમ હાથે જ નથી ખાવું એમ નથી ખાવું મારે હું ખવડાવું તને હું ખવડાવું હાલ કે મમ્મી ખવડાવે કે હું ખવડાવું મમ્મી ખવડાવે પંખો ખાહે જ નહીં પપ્પાને પૂછતો ખાવું છે પૂછતો આપું હા હા કેમાં ખાવું નહીં તું ખાઈ જાય મારે નથી ખાવું નથી ખાવું
લે આપું છું બસ બહુ મીઠું આ દેવાય છે ને એકવાર આપણે એમ કેવી ને ખાવું એમ અને જો એમ પછી ન ખાવી ને તો એ કરે તું ખાશો બધું ખાઈ જજો હો. હાલો હા હા લેતો જાય લેતો લઈ જાય જઈશે. લેતો જઈશ પેલા ખાઈ લે પછી જવાનું છે પણ કે હાલો હાલો કે તો પેલા તું ખાઈ લે ને આમાં છે ને આપણે હે દેવાની ગરબા કેમ રમાય તાળી પાડો હાલો આ જો આવડે છે ને. ટોળાઈ ગયો ગરબા રમો હાલો કેમ રમવાના ગરબા ગોઠે આવે ને કે પડી જાય કેમ રમવાના ડિસ્કો કેમ કરવાનો ડિસ્કો ડિસ્કો કેમ કરવાનો આમ દેવેશ આમ 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 હાથ ઊંચા કરવાના એટલે આ એ ડિક્કર ડિક્કર